તો ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સોનિયાબેન જી ગોકાણીની નિમણૂક કરવામાં આવી છે। જસ્ટિસ અરવિંદ કુમારને સુપ્રીમ કોર્ટના જજ તરીકે બઢતી મળી છે। જસ્ટિસ સોનિયા ગોકાણી હાઈકોર્ટના સૌથી વરિષ્ઠ જજ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે। સોનિયાબેન ગોકાણી મૂળ જામનગરના વતની છે। સોનિયાબેન ગોકાણી ત્યારે ગુજરાત હાઈકોર્ટના प्रथम महिला मुख्य न्यायाधीश बन्यानु गौरव हासिल करता सोनियाबेन गोकाणी गुजरात हाईकोर्ट में अनेक सीमा चिन्ह साथे रूप चुकादाओ तेओ आपी चूक्या छे। सोनियाबेन गोकाणी 24 फेब्रुआरी सुधी एटले के 15 दिवस सुधी चीफ जस्टिस तरीके सेवा आपशे अने 24 फेब्रुआरीए वय मर्यादाने कारणे तेओ निवृत्त थशे। गुजरात हाईकोर्टे पुरुषोत्तम फार्मर्सना 13 सभ्योनी कमिटी पर स्टे मूक्यो छे। त्यारबाद जयशंकर पटेल द्वारा हाईकोर्टमां आ कमिटीनी निमणूकने પડકારવામાં આવી હતી, જેથી हाईकोर्ट द्वारा 13 सभ्योनी कमिटी पर स्टे आपवामां આવ્યો છે, જેને લઈને 4 વર્ષથી મંડળીનો વહીવટ ખોરંભે ચડ્યો છે। કમિટી પર સ્टे હોવાને કારણે મંડળીની ચૂંટણી પણ નથી થઈ। ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી આ કમિટી બનાવવામાં આવી હતી। कमिटी सभ्यों एक कमिटी बनावी हती अने कोर्टनो पण एमां कोईपण प्रकारनुं डायरेक्शन वगर कमिटी बनावी हती। अनुसंधान में 9 जेटला जागृत सभासदों संस्थाना हितमां, सभासदोना हितमां अने सहकारी संस्था बचाववा माटे हाईकोर्ट में गया हता अने हाईकोर्ट एक फटकार करीने तात्कालिक असरथी आ कमिटीनी उपर स्टे आप्यो हतो। अमे 9 सभासदों पैकी कोर्टनी अंदर गया हता अने अमे मंजूरी मेळववा माटे अमे छे ते 9 सभासदोनी हाईकोर्ट में घा नाख्यो हतो अने तेनी सामे हाईकोर्टे एमने स्टे आप्यो छे कि ज्यां सुधी छोटेबीनो निकाल लई आवे अने बीजी चूंटणी न थाय त्यां सुधी आ बोर्डने बरतरफ करवामां आवे छे। 13 सभ्योनी कार्यवाहक समितिनी निमणूक करवामां आवी अने एमणे करोड़ों रूपियानो खर्च करीने कोईपण जातनी सत्ता नहोती छतांय खर्च करीने मंडळीने लगभग 2 करोड़ करता वधारानुं नुकसान पहोंचाड्युं। केरीना रसिको माटे अत्यारथी ज खुशखबरी आवी छे। केसर केरीनुं बम्पर उत्पादन थाय तेवी सानुकूल स्थिति सर्जाई। आ वखतना उनाळामां केसर केरीनी भरपूर आवक थाय तेवी स्थिति सर्जाई छे। आंबावाड़ीओमां केसर केरीने सानुकूल आवे तेवुं वातावरण ऊभुं थयुं छे। सौथी सारी बाबत ए छे के आ वर्षे केसर केरीनी सीजन लांबो समय सुधी चालशे। छेल्ला કેટલાક વર્ષોથી વિવિધ કારણોસર કેસર કેરીના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો હતો અથવા તો કેરીની સીઝન ઝડપથી પૂર્ણ થઈ જતી હતી, પરંતુ આ વર્ષે કેસર કેરીના ચાહકો માટે અને ખેડૂતો માટે ખુશીના સમાચાર છે। અમરેલી જિલ્લાના કેસર કેરીના ગઢ ગણાતા ધારી, ખાંભા અને સાવરકુંડલા પંથકમાં આંબા પર પુષ્કળ પ્રમાણમાં ફ્લાવરિંગ આવ્યું છે। એનો અર્થ એ છે કે આ વર્ષે કેસર કેરીનું બમ્પર ઉત્પાદન આવશે। ધારી તાલુકાના જર ગામના ખેડૂતો જણાવી રહ્યા છે કે ચાલુ વર્ષે કેસર કેરીના મબલક ઉત્પાદનની આશા બંધાઈ છે। ચાલુ વર્ષે કેસર કેરીના ઉત્પાદનમાં નોંધનીય બાબત એ છે કે આ વર્ષે આંબા પર 2 વખત ફ્લાવરિંગ થયું છે। પરિણામે કેસર કેરીની સીઝન લાંબા સમય સુધી ચાલશે અને કેસર કેરીના રસિયાઓ લાંબા સમય સુધી કેરીનો સ્વાદ માણી શકશે। અમરેલી જિલ્લાના બાગાયત વિભાગના અધિકારી જણાવે છે કે તાઉતે વાવાઝોડા બાદ આ વર્ષે આંબા પર આગતર અને પાછતર ફ્લાવરિંગ થયું છે, જેના કારણે કેસર કેરીનું ઉત્પાદન મબલક પ્રમાણમાં થાય તેવી સંભાવના છે। અમરેલી જિલ્લામાં વાવાઝોડા બાદ એક સમય એવો પણ આવ્યો હતો કે કેસર કેરી પકવતા ખેડૂતો નાસીપાસ થઈ ગયા હતા। કેટલાક ખેડૂતોએ આંબાના બગીચાઓ જ કાઢી નાખ્યા હતા, પરંતુ આ વર્ષે કેસર કેરીના મબલક ઉત્પાદનની આશાએ ખેડૂતોના ચહેરા પર ચમક